મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ મહિલા સશક્તિકરણ અને કૃષિ ઉત્થાનના અભિગમ સાથે બોટાદમાં આત્મા પ્રોજેક્ટ અને નાયબ ખેતી નિયામક દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ જેઠીબેન પરમાર અને જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બોડાનિયા સહિતના મહાનુભાવોની પ્રેરક ઉપસ્થિતિ રહી હતી। પરિસંવાદમાં આત્મા પ્રોજેક્ટ ડાયરેક્ટર બેબી કાનડે અને નાયબ ખેતી નિયામક બીઆર બલદાણિયાએ પ્રાકૃતિક ખેતીની 5 આયામો સમજાવી રાસાયણિક ખાતરોથી જમીનને થતા નુકસાન અંગે ખેડૂતોને જાગૃત કર્યા હતા। પ્રગતિશીલ ખેડૂત યોગેશભાઈ ડવ અને મહેન્દ્રભાઈ ગોટીએ નિમાસ્ત્ર, અગ્યાસ્ત્ર અને બ્રહ્માસ્ત્ર જેવા કુદરતી કીટનાશકોના ઉપયોગ દ્વારા ઉત્પાદન ખર્ચ ઘટાડી ગુણવત્તાયુક્ત પાક મેળવવાનું માર્ગદર્શન આપ્યું હતું। 500 થી વધુ ખેડૂતોએ આ પરિવારમાં ભાગ લઈ પ્રશ્નોત્તરી દ્વારા પોતાની મૂંઝવણો દૂર કરી હતી અને વિવિધ કૃષિ સ્ટોલની મુલાકાત લીધી હતી। આ આયોજનનો મુખ્ય હેતુ ખેડૂતોને રાસાયણિક ખેતી છોડી સ્વસ્થ અને ટકાઉ પ્રાકૃતિક ખેતી તરફ વળવાનો છે। કૃષિ બાગાયત પશુપાલન સહકાર વિભાગ માર્ગદર્શન પોતાની અનોખી સૂઝબૂઝ સાથે ઉત્તમ ખેતી કરી રહે છે, જેના કારણે ગુજરાતના દેશમાં આગવું સ્થાન મળ્યું છે। સાલો વર્ષ ખેડૂતો પાકોની પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અને ખેડૂતો માટે ઉપયોગી સહાય યોજના અંગે માર્ગદર્શક આપવા માટે બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના શહેર ખાતે એક દિવસીય પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। રાજ્ય પ્રાકૃતિક કૃષિ અને વેપાર વધારવા માટે ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ રચના કરવામાં આવેલ છે, જેમાં એનો જે તે સમયે દરેક આપણા ખેતી પાકમાં ચોક્કસ પ્રમાણની ભલામણ માત્રાનો ડોઝ આપણને આપેલો હતો કૃષિ યુનિવર્સિટી દ્વારા, પરંતુ આપણે વધુ ઉત્પાદન લેવાની લાઈમાં આ બધા જે રાસાયણિક ખાતરો છે અને જંતુનાશક દવાનો ઉપયોગ છે વધારે ને વધારે કરતા ગયા છે। જે એક પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ હોય એનો એક પંપમાં 15 લીટરના પંપમાં 10 થી 12 mlનો જ ભલામણ હોય, એની સામે આપણે 30 ml 40 ml થી લઈને 100 ml સુધી પણ આ જંતુનાશક દવાનો ઉપયોગ કરતા થયા। આ વધારે પડતા ડોઝને કારણે શું થયું કે આ બધા જે રાસાયણિક પદાર્થો છે એ આપણા ખેતી પાક, ફૂલ, ફળ, શાકભાજી, કઠોળ પાકો, ઔષધિ પાકો, સુગંધી મરી મસાલાના પાકો, કોઈ પણ પાકમાં જે આપણે એનો ઉપયોગ કરીએ છીએ તો એના જે ઝેર છે, રસાયણો એના પર પાક પર ને એના પર ફળ પર લાંબા સમય સુધી રહે છે અને એ બધા જે ફળ આજે બોટાદ જિલ્લા કક્ષાનું પ્રાકૃતિક કૃષિ બાબતમાં પરિસંવાદ કાર્યક્રમ ગુરુકુળ ખાતે યોજવામાં આવેલ છે। એ કાર્યક્રમ આત્મા વિભાગ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે। એમાં માનનીય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી, માનનીય ઉપપ્રમુખશ્રી તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રી દ્વારા ભાગ લેવામાં આવેલ છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા જે આહવાન કરવામાં આવે છે કે વધુમાં વધુ આપણે ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવે, એના માટે આજે અહીંયા નિષ્ણાંતો દ્વારા તેમજ જે પ્રાકૃતિક કૃષિ કરતા ખેડૂતો છે એમના દ્વારા એમના ફીડબેક, પ્રતિભાવ વગેરે સાજા કરવામાં આવશે। એની સાથે સાથે આજે પ્રાકૃતિક કૃષિ કરતા જે ખેડૂતોએ મોડલ ફાર્મનું નિર્માણ કર્યું છે એ લોકોને પણ યોજના હેઠળ અમે અહીંયા સહાય વિતરણનો કાર્યક્રમ રાખ્યું છે। તેની સાથે સાથે ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો દ્વારા પ્રાકૃતિક કૃષિ તેમજ બાગાયત વિભાગ દ્વારા અલગ અલગ સ્ટોલનું પ્રદર્શન પણ આજે કરવામાં આવ્યું છે। માનનીય રાજ્યપાલ શ્રી દ્વારા વારંવાર એક સૂચના અમને આપવામાં આવેલ છે, તેમજ ગુજરાત સરકાર દ્વારા પણ એક તમામ ખેડૂતોને એક આહવાન કરવામાં આવ્યું છે કે જે પ્રાકૃતિક કૃષિ તેમજ જે ગાય આધારિત ખેતી છે એ ખેતીથી ખેડૂતોનું ઉત્પાદન વધવાનું છે, તેમજ આપણે જે માટીમાં જે રસાયણો વગેરે આપણે જે ઘોળતા આવીએ છીએ અત્યારે જે યુરિયા વગેરેના વપરાશથી એ ઓછો થવાથી આપણે કેન્સર અને ડાયાબિટીસ જેવી બીમારીઓનું પણ આપણે સમાજમાં જે એનું શેર છે એ પણ ઓછું થવાનું છે। મારું નામ આહિર યોગેશભાઈ ડાયાભાઈ ડવ, ગામ ગઢડા સ્વામીના, જિલ્લો બોટાદ। હું પ્રાકૃતિક કૃષિ કરું છું। આ ખેડૂતો માટે એક અમૃત સમાન કાર્યક્રમ કહેવાય અને જે સરકારશ્રી જે આ ખર્ચો કરે છે પ્રાકૃતિક કૃષિ વાહે, એ આ ખાલી પ્રાકૃતિક કૃષિ નથી, આની અંદર મોટામાં મોટું તો રાષ્ટ્રનું હિત સમાયેલું છે। રાષ્ટ્રનું હિત એટલા માટે કે એક થેલી દીઠ જે સબસિડીઓ આપે છે ખેડૂતને, જે બોજ પડે છે એ આ પ્રાકૃતિક કૃષિની અંદર બોજ નથી પડતો। બીજું કે જે માણસનું સ્વાસ્થ્ય, જે દવાઓના જે ખોટા ખર્ચા અને માણસનું સ્વાસ્થ્ય બગડે છે એ આની અંદર નથી બગડતું, કારણ કે 24% હિસ્સો તો પ્રદૂષણ ખરાબ કરવાની અંદર ખેડૂતોનો છે। તો આ પ્રાકૃતિક ખેતી કરતો ખેડૂત પ્રદૂષણ નથી કરવાનો, તો એટલી રાહત ગ્લોબલ વોર્મિંગમાં છે।
આ પ્રાકૃતિક કૃષિ એવી વસ્તુ છે કે આની અંદર માટી બચાવો અભિયાન, ગાય બચાવો અભિયાન, માણસનું સ્વાસ્થ્ય બચાવો અભિયાન, ખેડૂતો બચાવો અભિયાન અને રાષ્ટ્ર બચાવો અભિયાન, આ એટલા માટે અને ધર્મ આનથી બચીએ, રાસાયણિક ખેતીથી નહીં બચે. માર્ગદર્શન મળે છે અને ખૂબ એટલે ખૂબ અતિ ફાયદાકારક જ રહેશે આવા કાર્યક્રમો. અને આ જે સરકાર શ્રી કરી રહી છે એનો તો પહેલા પ્રથમ તો ખૂબ ખૂબ આભાર કે સરકાર શ્રી આની અંદર એટલું પ્રોત્સાહન આપે છે કે જેટલું રાસાયણિક ખેતીમાં નથી આપતું.